સંચાલન કરવાનો લોકસભાની મધ્યસ્થ કાર્યવાહી જવાબદારી પ્રદીપભાઈ સરકાર નેતૃત્વમાં આપણે મળી અને આપણે આ લોકસભામાં જવલત રૂપી તાકતેલો ઇનામ શ્રી આપણે આપણા સૌને શબ્દોથી સ્વાગત માટે હું બેગલા બાબરિયા ઉમેદવાર સાહેબ ભારતીય જનતા પાર્ટીના શ્રી મિત્રો કે વધારેલા अन्य આગેવાનો તથા મોરારજી પટેલ વિસ્તારમાંથી પધારેલા આપણા સંગઠનના હોદ્દેદારો સહકારી ક્ષેત્રના આગેવાનો તથા વિવિધ મોરચાના આગેવાનો કાર્યકરો તાલીઓનો ત્યારબાદ મંડળ પ્રમુખને વિનંતી કરી ઉપલેટા પ્રમુખશ્રી વિધાનસભામાં વિશેષ જેમને આપના માર્ગદર્શન પૂરું કર્યું છે એવા આપણા યશસ્વી પ્રમુખશ્રી અલ્પેશભાઈ ડોલરી સાહેબને વિનંતી કરું કે આજના ધન્યવાદ મોટી ચૂંટણી હોય એમાં નાના મોટા વિવાદો થતા કાર્યકર્તા પંદરો ઝઘડે મંદુક થાય ને કોઈ નારાજ થાય એને સમજાવવા જવા પડે ને ક્યારેક અમારે કોઈને કડક ભાષામાં કેવું પડ્યું છે ચૂંટણી છે કામ જોતું હોય સાહેબ અમને પૂછતા હોય ત્યારે કેટલાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને અત્યાર સુધીમાં પોરબંદર લોકસભામાં ક્યારેય અત્યારે હું આપ સૌને મળી રહ્યો છું ત્યારે હું આપ સૌનો જનપ્રતિનિધિ છું, સાંસદ તરીકે સૌને આભાર વ્યક્ત કરવા માટે આવ્યો છું. મતગણતરીના દિવસે સામાન્યતઃ આપણે કાર્યકર્તાનો આભાર વ્યક્ત કરતા હોઈએ, પરંતુ બંગાળમાં પણ ચૂંટણી હતી, ત્યાં થોડી મુશ્કેલીઓ હોય છે, સંઘર્ષ હોય છે, કાર્યકર્તા પર અત્યાચાર અને આ હોદ્દા માટે હું ત્યારે પણ કહેતો હતો આ તો ઠીક છે વ્યવસ્થાના ભાગરૂપે હું મંત્રી છું, ન હો તો પણ આ પાર્ટી પ્રત્યે કમિટમેન્ટ મારું કાયમ એટલું રહેવું જોઈએ. આપણે કોઈ જવાબદારીમાં હોઈએ, કોઈ પોઝિશનમાં હોઈએ અને એ પોઝિશનને આપણે ન્યાય ન આપીએ તો મને એવું લાગે છે કે એ આપણું વ્યવહાર છે અવિવેકપૂર્ણ વ્યવહાર. આપણા મનમાં એના વિશે જ થવું જોઈએ. આ ચૂંટણી એક એવો ઉત્તમ મોકો હતો, કોઈને ભાજપ સાથે વાંધો નહોતો, કોઈને નાના મુદ્દા તમે મોદીજીની વાત કરો ને, ગામમાં થોડું પ્લાનિંગ કરો ને, ઘરે ઘરે જઈને કહી આવવાનું. હું કહેતો તો તમે ઘરે ઘરે જઈને એક ઘરે એક કાર્યકર્તા બુથની અંદર 50 ઝંડા લગાવે. મારે તમારી પાસે હાથ ઊંચા નથી કરવા, પરંતુ કેટલા કાર્યકર્તાએ પોતાના ગામની અંદર મીટિંગ કરી ઝંડા અને હાથમાં આપ્યો, જાઓ તમે તમારા ઘરે લગાડી દો. દોસ્તો, હું આવું ચલાવનાર વ્યક્તિ નથી. મેં તમને નાના કામ આપ્યા હતા. 16,000ની લીડ કદાચ તમને સંતોષ થતો હશે, પરંતુ આવતી વખતે આપણે સંકલ્પ કરવાનો છે. આવતી કોઈ ચૂંટણીની અંદર આપણે મિનિમમ 25,000ની લીડથી શરૂઆત કરવી જોઈએ, એવા કાર્યકર્તા મારે બનાવવા છે. પ્રયાસ કર્યો, સફળ પણ થયા. મેં કહ્યું હતું કે ભાઈ વ્યવસ્થાઓ ઉત્તમ થવી જોઈએ. મેં કાર્યકર્તાઓ પર
અતિક્રમણ નથી કર્યું. કોઈ કાર્યક્રમ હોય તો કાર્યકર્તાને અગવડતા ન પડે એના માટે વ્યવસ્થા થવી જોઈએ. તો તમને વ્યવસ્થા પહેલા પહોંચી છે, હું પહોંચું એ પહેલા પહોંચી, ઠેઠ સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે. દોસ્તો, મારા બૂથ ઉપરના કાર્યકર્તા પ્રત્યેનો ભરોસો હતો. આગેવાનો તો ઠીક છે, તો એનાથી બેસીને કરે. મેં એવું પણ કહ્યું હતું કે ચૂંટણીના મેદાનમાં જઈ ત્યારે કોઈ કાર્યકર્તા મોટો નથી, કોઈ કાર્યકર્તા નાનો નથી. અને હું તો ત્યાં સુધી કહું છું કે નાના કાર્યકર્તા કરતા મોટા કાર્યકર્તા ક્યાંક વિવેક ચૂક્યા હશે. નાના કાર્યકર્તાનો પ્રમાણિક પ્રયાસનો વંદન કરો. આપણે નવેસરથી ધોરાજી ઉપલેટા સામેનો આઈનો છે ને, અરે ભાઈ આઈનો હોય તો કર્યું છે શું? આઈનો તાઈનો જનતાના મનમાં કઈ નહોતું. આપણે આપણી નિષ્ફળતા છુપાવવા માટે લઈને આ રસ્તા લેતા હતા. માત્ર ને માત્ર આટલો અનુભવ મારો એ ધોરાજી ઉપલેટામાં થયો છે. માફ કરજો દોસ્તો, આપણે બધા લોકોએ તમારે મારે આપણને સ્વયંને પૂછવાનું છે. કારણ કે હવે તો જેટલી જવાબદારી તમારી છે એટલી જવાબદારી મારી છે. તમારા મારે એક એક કાર્યકર્તાનું સશક્તિકરણ કરવું છે. મારું એક એક કાર્યકર્તા સક્ષમ બને, એક એક કાર્યકર્તા મજબૂત બને, એક એક કાર્યકર્તા કમિટમેન્ટ અને ડેડિકેશનથી કામ કરવાનો પ્રયાસ કરે. મનસુખ માંડવિયા માટે નહીં, જી મારા માટે નથી કહી રહ્યો, હું ભવિષ્યના ભારતીય જનતા પાર્ટી માટે કહી રહ્યો છું. એટલી તો ગેરંટી છે કે આ પાર્ટી સત્તામાં હોય છે ને, મને ખબર છે કોઈ વ્યક્તિ નેરેટિવ બિલ્ડ કરવાની કોશિશ ન કરે. આપણે બધા લોકોએ આપણા ઘરે દીકરાની હોવ આવી હોય, આપણે બધા લોકોએ મહેન્દ્રભાઈ ધારાસભ્ય તરીકે જનતાએ ચૂક્યા છે. 5 વર્ષ ધારાસભ્ય છે. એનાથી થશે એટલું કામ કરવાની કોશિશ કરશે. નહીં થશે તો માણસ નડે એવું નથી. વર્તમાન સમયની અંદર નહીં નડવું એ નડે એવું નેતૃત્વ છે ને, એ પણ મારી દ્રષ્ટિએ બહુ મહત્વનું હોય છે. એટલા માટે મહેન્દ્રભાઈ આમ કર્યું, મહેન્દ્રભાઈ તેમ કર્યું, મારે ક્યાંયથી સાંભળવું નથી. આપણી બધાની જવાબદારી છે મહેન્દ્રભાઈને સહકાર આપવાનો, એને ટેકો આપવાનો, એને મદદ કરવાની. એનાથી થશે એટલું કરશે. મહેન્દ્રભાઈ માટે મારો મોબાઈલ 24 કલાક ચાલુ છે. જ્યારે મને કહેશે કે આમાં હું ટૂંકો પડ્યો છું, તેની મારી ઓફિસ અથવા તો હું એમાં ઇન્ટરફિયરન્સ કરીશ. અને કામમાં પણ આપણે કન્ફ્યુઝન કઈ ક્રિએટ નથી કરવું. હું તમારો જનપ્રતિનિધિ છું જ. અહીંયા આપણું ગોરસ કાર્યાલય જ કાર્યાલય રહેવાનું છે. તમારા જ ગામમાં મારું કાર્યાલય રહેવાનું. અઠવાડિયે 15 દિવસે હું આવીશ ત્યારે ત્યાં જ રોકાવાનું છું. સાંજે 2 કલાક તમારે બધા આવી જ જવાનું. આપણે ડાયરો કરશું, મળીશું. હું ગમે એવડો મંત્રી છું, ગમે એ હશ, પણ તમારો જનપ્રતિનિધિ છું. એટલા માટે તમારા માટેનું મારું કમિટમેન્ટ છે એ મત લઈને વહી જવાનું નહીં રહે. હું સમયે સમયે તમારા વચ્ચે આવતો રહીશ. આવતો રહું ત્યારે પણ કામની પણ આપણે વહેંચણી કરવી છે. ભાઈ મને અહીંયા ધોરાજીથી જ એક કોલ આવ્યો હતો, એક ગામડેથી કોલ આવ્યો હતો. વીજળી ગઈ એટલે મેં તો ચોક્કસ ગઈ હશે, છતાંય મેં એવું ન કીધું તું કામ નીચે સોચજે. મેં કીધું માં કાર્યકર્તા છે, હું એને સમજાવીશ કે ભાઈ વીજળી ગઈ હોય, નાનો મોટો ફોલ્ટ હશે, આપણે તપાસ કરીએ, આપણે આપણા જરૂર પડે તો ધારાસભ્યને કહીએ. અને બહુ અગવડતા એવી હોય મને કહેવા જેવું લાગે તો મને કહીએ. પરંતુ એમાંથી સમસ્યા શું ઊભી થાય? તમે બધા લોકો રોજ મને કોલ કરશો તો હું રોજ તમારો કોલ ઉપાડી નહીં શકું. પછી તમે શું વાત કરશો? ચૂંટણી ગયા જનતા વાત કરતી કરે, તમે પહેલા કરશો. મળતા જ નથી, ફોન જ નથી ઉપાડતા. અહીંયા બાજુમાં જ કાર્યાલય ચાલુ કરવાનું, પૂગી જ જવાનું ત્યાં. એટલે તમને મળી જ જાય કે કોઈ માણસ બેઠો જશે. તમને મળવાની પણ જ્યાં સુધી કયું કામ આપણે કોને કહેવાનું છે મને સમજ પડે. મારી કક્ષા